પત્રાંક 902 પરમ કૃપાળુ દેવ રચિત એક પદ છે જે મુંબઈથી કૃપાળુ દેવે કાર્તિક વદ 11 મંગળ 1956 એટલે એમને દેહ છૂટતા 12 મહિના પહેલાં લખેલું. તેમાં સાનો બોધ છે તો કે જડ ને ચૈતન્ય, જડ શું ચૈતન્ય શું એ બેનો ભેદ પાડવો અત્યંત આવશ્યક છે. બધું કરીને આપણે શું કરવું છે? હું કોણ છું અને આ જગત શું છે એ ભેદનો ભાવ એમાં કૃપાલદેવ બતાવે છે કે જળ ને ચૈતન્ય બંને ભિન્ન દ્રવ્ય છે. આપણને જળ જ દેખાય છે, ચેતનને જોવાની આંખ નથી. એ જ્ઞાની પુરુષો પાસે છે એટલે પ્રભુશ્રી કે એમને તો પહેલાં બધા ચૈતન્ય આત્મા દેખાય અને આ તો બધા મળદા છે, કેમ કે એમને અંતરમાં ભેદ પડી ગયો છે, જડ ચેતનનો વિવેક થઈ ગયો. કૃપાલે આપણને પણ એ જ ખાસ કહે છે, કેમ કે આ કર્યા વિનાનું જ્ઞાન બધું મિથ્યા જ્ઞાન છે. તમે એટલું બધું જાણો પણ પોતાને નહીં ઓળખો, બધું ફોક છે. બધું જાણવું પણ પોતાને ઓળખવા માટે જ છે. તો એમાં એવો ભેદ સ્પષ્ટ બતાવે છે કે બે ભિન્ન કેમ છે, બેમાં શું શું કારણોને કારણે એ ભિન્નતા છે એ અહીંયા ગુણધર્મ બંનેના બતાવે છે. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર, સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમય છે, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમય છે. કૃપાલ કે જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન છે, સાવ જુદા. જળ ને ચૈતન્ય પદાર્થોથી આ જગત ભરપૂર છે. જળ એવા પૂતગલો અને ચૈતન્ય એવો આત્મા, તે બે પદાર્થોનો સ્વભાવ અથવા ગુણધર્મ સાવ ભિન્ન છે. જેમ કે આ શરીરમાં આપણો આત્મા છે અને શરીર પણ છે, શરીરના ગુણધર્મ સાવ જુદા, આત્માને સાવ જુદા. એ બતાવવા માટે આ ભેદ પાડે કે બે પદાર્થનો શું ભિન્ન ધર્મ છે. તો નીચેના તુલનાત્મક અધ્યયનથી સ્પષ્ટ ધ્યાનમાં આવે એમ છે. પહેલો ભેદ, બેમાં શું ભેદ? તો જળ એવા પૂતગલો તે દ્રશ્ય પદાર્થ છે, આંખનો વિષય છે. આ બધા જળ પૂતગલ પરમાણુ આંખમાં દેખાય, આત્મા દેખાતો નથી, પણ આ પૂતગલ પરમાણુઓ આત્માને જોવાનો વિષય છે. એટલે જળ એવા પૂતગલો તે દ્રશ્ય પદાર્થ છે અને આત્મા કોણ છે? દ્રષ્ટા છે. એ પૂતગલોને જોવાવાળો છે, એટલે આત્મા દ્રષ્ટા અને પૂતગલો દ્રશ્ય છે. એક ભેદ. બીજો ભેદ, જળ પદાર્થો તે સંયોગિક પદાર્થ છે. આપણું શરીર પણ પહેલાં નાનું હતું, ખાઈ પીને આજે આપણે એટલું મોટું થયું, પૂતગલો ભેગા થયા છે એટલે એ વિખરાઈ જવાના. સંયોગ છે માટે એનો વિયોગ પણ નિશ્ચિત છે. તમે એટલી વસ્તુ આપણે ભેગી કરો એ તૂટે ભાંગે. માટલું હોય આપણે બનાવીએ માટીમાંથી, એક દિવસ તૂટી જવાનું અને એના પૂતગલ પરમાણુઓ પાછા વિખરાઈ જવાના. ગમે તે વસ્તુ લો, કપડાં, પુસ્તક, એ બધા જ નાશવંત છે. કેમ કે સંયોગિક પદાર્થ, સંયોગથી બનેલી વસ્તુ છે.
જ્યારે આત્મા અસંયોગિક પદાર્થ છે. આત્માને કોઈ બનાવી નહીં શકે. ગમે એટલા પૂતગલ પરમાણુ ભેગા કરો, જીવતત્વ નહીં બની શકે. જળ પદાર્થો તે સંયોગિક પદાર્થ છે અને આત્મા સ્વાભાવિક પદાર્થ છે. અનાદિકાલથી એ છે, એને કોઈએ બનાવ્યો નથી, માટે એનો કોઈ કાળે નાશ પણ નથી. જે વસ્તુ બને સંયોગિક તેનો જ નાશ થાય, પણ કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોઈમાં તેથી નિત્ય સદા. કોઈ સંયોગથી જે આત્માની ઉત્પત્તિ થઈ શકે જ નહીં, માટે તેનો કોઈ કાળે નાશ નહીં થાય. એટલે આપણો આત્મા કેવો છે? અજર, અમર અને અવિનાશી અને દેહાતીત સ્વરૂપ છે. દેહથી જુદો છે. એ આપણને દ્રઢ કરાવવું છે જ્ઞાનીઓને, કેમ કે દેખાતું નથી આ ચામડાની આંખથી. જ્ઞાનીઓ એને જુએ છે જ્ઞાન બળે. પદાર્થ છે, નથી એમ નથી, પણ આપણને આંખે દેખાય નહીં એટલે ક્યાં આત્મા છે બતાવો? પણ એ હવા છે ક્યાં દેખાય છે? ગરમી ઠંડી ક્યાં દેખાય છે? અનુભવાય છે. તેમ આ બીજો ભેદ એ આ સંયોગિક પદાર્થ છે જડ, અને આત્મા તો સ્વાભાવિક પદાર્થ છે. હવે ત્રીજો ભેદ, જળ પરમાણુના સંયોગથી પદાર્થ બને છે, માટે તે પદાર્થનો નાશ પણ છે. આ ત્રીજો ભેદ. પેલું તો સંયોગથી બને ને સંયોગ નથી. હવે જે સંયોગથી બન્યો માટે એનો નાશ અવશ્ય થશે. આપણે આ દેહ ધારણ કર્યો, જન્મ્યા છીએ, માટે જરૂર દેહ છૂટશે જ. મોડે વહેલે આ દેહ નહીં રહે કાયમ. જળ પરમાણુનો સંયોગથી પદાર્થ બને છે, માટે તે પદાર્થનો નાશ પણ છે. જ્યારે આત્માની કોઈ સંયુક્તિ ઉત્પત્તિ નથી, માટે તેનો કોઈ કાળે પણ નાશ નથી, અર્થાત શાશ્વત પદાર્થ છે. આ વાત જો આપણા હૃદયમાં બેસી જાય, આપણે મૃત્યુનો ભય નહીં રહે. પ્રથમ પદ આત્મા છે, બીજું પદ આત્મા નિત્ય છે, કોઈ કાળે એનો નાશ નથી. એ જો વાત હૃદયમાં યથાર્થ બેસે તો પછી મરણનો ભય ક્યાં રહ્યો? કોણ મરે? શરીર જન્મ્યું, નાનપણથી મોટું તો એ મરે. હું ક્યાં જન્મ્યો? અને જન્મ્યો અહીંયા તો પહેલાં ક્યાંથી આવ્યો? પહેલાં ક્યાં હતો? એટલે આત્મા કોઈ કાળે જન્મતો નથી. એટલે કૃપાલુ 510 પત્રમાં એમ કહ્યું કે આ મારો પુત્ર છે અથવા આ મારા પિતા છે, એ કે મૂઢપણું છે. અનુત્પન્ન એવો જીવ, તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું, એ સૌ જીવની મૂઢતા છે. મેં જન્મ આપ્યો, તું કોણ જન્મ આપનારો? એ તો અનાદિ અનંત છે. કોઈ કાળે જે જીવનો જન્મ જ નથી થયો ને કે મેં એને જન્મ આપ્યો, તો કૃપાલ કે મૂળતા છે. એમ જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ નથી, માટે એનો નાશ પણ નથી, તેથી શાશ્વત પદાર્થ છે. હવે ચોથો ભેદ, જડ પદાર્થ જ્ઞાનહીન છે. જડમાં કોઈ જ્ઞાન છે જ નહીં. જડ જાણતું જ નથી હું કોણ છું. આ બધા જ પદાર્થ લો, ભલે શરીર લો, મળદું શું જાણે કે હું કોણ છું? અથવા પુસ્તક લ્યો, કપડાં લ્યો, કોઈ પણ વસ્તુ દેખાય, એને ખબર જ નથી હું કોણ છું. જ્યારે જળ પદાર્થ જ્ઞાનહીન છે, ત્યારે એને સ્વ પર પદાર્થનું જ્ઞાન નથી. એ જળ પદાર્થ પોતાને પણ નથી જાણતો અને જગતના કોઈ પણ પદાર્થને નથી જાણતું. આ પુસ્તક નથી જાણતી કે આ માઇક છે કે આ કપડું છે, ખબર જ નથી. ત્યારે આત્મા કેવો? સ્વ પર પ્રકાશક ચૈતન્ય સત્તા, જેને સ્વનું જ્ઞાન છે અને પરના પદાર્થનું પણ જ્ઞાન છે. એક આત્મદ્રવ્ય આ જગતમાં ન હોય તો શું હાલત થાય? બધા પથરા મળદા જેવું. 6 દ્રવ્યોમાંથી આત્મદ્રવ્ય કાઢી નાખો
કે આત્મા નામનો પદાર્થ જગતમાં છે જ નહીં તો છે શું? એ કોણ કહેશે કે આ જળ છે કે કપડું છે કે કોણ કહેશે? એટલે કૃપાલ પ્રભુશ્રી કે આત્મા જેવો કોઈ દેવ નથી, આત્મા જેવો કોઈ પદાર્થ નથી. સર્વથી શ્રેષ્ઠ વસ્તુ આ જગતમાં છે તે આત્મા છે. અપ્પા, અને અપ્પા કહે સામા માગદીમાં, અપ્પા સો પરમપ્પા. આત્મા એ જ પરમાત્મા છે. પરમાત્મા જે બની ગયા એ આત્માની શુદ્ધ અવસ્થા છે. પરમાત્મા કોઈ બીજી વસ્તુ નથી, આપણો આત્મા જ પરમાત્મા છે. પણ પોતાના સ્વસ્વરૂપને ભૂલી ગયો અને પર પદાર્થમાં રાગ દ્વેષ મોહ કરીને અનંતા કર્મ ઉપાર્જન કરી ચાર ગતિમાં ભટકે છે, અનંત દુઃખ પામે છે. સ્વરૂપને નથી ઓળખ્યું. માટે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ, અનંત દુઃખ પામ્યો. કોણે સમજાવ્યું? સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંતે સમજાવ્યું કે તું આ ચામડા હાડકા નથી, તું તો પરમાત્મા છો. સિદ્ધ ભગવાન જેવો છું. સર્વજીવ છે સિદ્ધ સમ. તું કોઈ સ્ત્રી પુરુષ નથી, હાથી ઘોડા નથી, દેવ નારકી નથી, તું તો ભગવાન છું. તારા સ્વરૂપને ઓળખ અને એનો ગર્વ રાખ કે હું કોણ છું. હું તો જ્ઞાનીઓ જેવો જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો આત્મા છું. કેવો આત્મા? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એવો હું આત્મા છું. આમાં પ્રભુશ્રી એકવાર પૂછ્યું કે તમે કોણ છો? તો કે પ્રભુ અમે તો આત્મા. પ્રભુ ઓહો, ભૂતભય જાણ્યો, બોલી ઉઠ્યા આત્મા. પ્રભુ એમ રાખો કે જ્ઞાનીએ જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો મારો આત્મા છે. રોજે સાથે બોલવાની જરૂર નથી. અંતરમાં એ ભાવ રાખો કે હું આત્મા છું, પણ મને તો કંઈ ખબર નથી. છે દેહાદિથી ભિન્ન આત્મા, ઉપયોગી સદા વિનાશ. પણ કૃપાલે સાથે જ કહ્યું એમ જાણે સદગુરુ ઉપદેશથી. મને શું ખબર હું આત્મા છું? હું તો આ દેહ જ માનું છું મને અનાદિથી. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ. પ્રભુશ્રી તો કે ખાસ, ખાસ ને ખાસ. તું સદગુરુને આજ્ઞાને દાખલ નહીં લે ને તો તારું બધું મિથ્યા. તને શું ખબર? તું તો આ દેહને આત્મા કે નહીં, સ્ત્રી હોય તો હું તો સ્ત્રી છું, હાથી ઘોડા હોય તો એ છું. એ તારું સ્વરૂપ છે જ નહીં. એ તો કર્મનું સ્વરૂપ છે. એટલે જળ પદાર્થ જ્ઞાનહીન છે. સ્વપર પદાર્થનું જળને જ્ઞાન નથી. જ્યારે આત્મા એ ચૈતન્ય પદાર્થ છે, ચૈતન્ય જ્ઞાનવાન છે. અને સ્વપર પ્રકાશક, સ્વને પ્રકાશે, પોતાને જણાવે અને પર પદાર્થો બધાને જણાવે. બળી જળ ચેતન બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન કેવી રીતે? ચોથું કારણ તે રૂપ રસ ગંધ સ્પર્શ આ પૂતગલના ધર્મો છે. રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દની, શબ્દ એ પૂતગલની અથડામણીથી ઉત્પન્ન થાય. એટલે એ પૂતગલનો ગુણ નથી, એ પર્યાયથી બને છે. પૂતગલમાં 4 જ ગુણ: રૂપ રસ ગંધ સ્પર્શ. જ્યારે એ ગુણો જળના છે એ ચેતનમાં છે નહીં. ચેતનમાં રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી. અને જે ચેતનના ગુણો છે તે જળમાં નથી. ચેતનના ગુણો છે જ્ઞાન દર્શન, મુખ્યત્વે જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, જાણવું, દેખવું. હવે એ જળમાં નથી. જળ કોઈ કાળ જે જાણી શકે નહીં ને જોઈ પણ શકે નહીં. જ્યારે ચેતન એવો આત્મા તો સદા જ જાણે, ત્રણેય કાળ જાણે, ત્રણેય કાળ જુએ. એનું જ્ઞાન દર્શનમાં જે મુખ્ય ગુણ છે તે કોઈ કાળે નહીં જાય. ભલે ને આત્મા નિગોદમાં ચાલ્યો જાય ત્યાં પણ અક્ષરના અનંતમાં ભાગનું પણ જ્ઞાન તો હોય જ. આ નહીં તો આત્મા જડ બની જાય. 8 રૂચક પ્રદેશ ખુલ્લા છે. એ કોઈ કાળે
આત્મા ગમે એટલો કર્મથી દબાઈ જાય, ઘેરાઈ જાય, તો પણ એ કદી જડરૂપ તો થાય જ નહીં. કોઈ દિવસ કોઈ પણ દ્રવ્ય પોતાના સ્વભાવને છોડે નહીં. એટલે આત્માના લક્ષણ જ્ઞાન દર્શન જોવું જાણવું, અને એ લક્ષણ જડમાં નહીં, અને જડના રૂપ રસ ગંધ સ્પર્શ ગુણો તે આત્મામાં નહીં. એટલે બંને દ્રવ્ય સાવ જુદા છે. વળી પાંચમું કે જીવ દ્રવ્ય એ સ્વદ્રવ્ય છે, અને પૂતગલ એ પરદ્રવ્ય છે. એ મારું છે જ નહીં. દૂધ અને પાણીની જેમ રહેલું આ શરીર આપણું જ ભાષે જાણે એ જ હું છું. કેમ કે દૂધ અને પાણી જેમ એકમેક થઈને રહે, આપણને લાગે આ દૂધ છે, જ્યારે ગાયના દૂધમાં તો 80% પાણી છે, પણ આપણને તો દૂધ દેખાય. તેથી કે પાણી નથી, છે જ. તેમ આપણને તો શરીર જ દેખાય. તેમ શું આત્મામાં નથી? તો કે છે જ. જ્ઞાન દર્શન વડે વિચારથી એને જાણી શકાય. એ આંખથી ન દેખાય આત્મા, પણ વિચારથી એક આત્માને પકડી શકાય, સમજી શકાય કે હા, જે આ દેહમાં જાણ જાણ કરે, જોનાર જો કરે તે જ આત્મા છે. એ સિવાય તો આંખ પણ જોઈ ન શકે, મગજ પણ જાણી ન શકે. એમ કર વિચાર તો પામ. ઔષધ વિચાર ધ્યાન, વિચારરૂપી ધ્યાન વડે આત્માને જાણી શકાય. ઘણી વસ્તુઓ જગતમાં એવી છે કે જે આપણે આંખે નથી દેખાતી, છતાં આપણે માનીએ છીએ. જેમ કે આ હવા છે, રૂપી છે, પણ દેખાય ક્યાં છે? હવા આવી, અથવા ગરમી પડે દેખાય છે, ઠંડી પડે દેખાય છે, માનીએ છીએ. દેખાતી નથી, પણ શરીરને સ્પર્શ થાય એટલે ખબર પડે. સ્પર્શ જ્ઞાન વડે એને જાણીએ છીએ. તેમ આત્માને ભલે આ આંખે ન દેખીએ, તો એને આપણી બુદ્ધિ જ્ઞાનના વડે વિચારથી એને જાણી શકાય. જેમ ઠંડી ગરમીને શરીરના સ્પર્શથી કહી શકાય કે ઠંડી છે, ગરમી છે, ભલે આંખે ન દેખાય. તેમ આત્મા ભલે ના આંખે ન દેખાય, પણ વિચાર બળે કરીને તો આ જાણે કોણ છે, જુએ કોણ છે, એમ જો શાંતિપૂર્વક વિચાર કરે તો એને સમજાઈ શકે કે જાણનાર વસ્તુ જરૂર આ શરીરમાં કોઈ જુદી છે. એમ જળ અને ચૈતન્યના પ્રત્યક્ષ ગુણધર્મો સાવ જુદા છે. એ જો જીવ વિચારે તો એને જળ અને ચૈતન્ય બે દ્રવ્યનો સાવ સ્વભાવ ભિન્ન ભાસે. જળ ને જળ એટલે આ બધું પૌદ્ગલિક પદાર્થો, અને ચેતન એટલે આત્મા પોતે જ. જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે સુપ્રતીતપણે. આપણને આત્માની પ્રતીત આવતી નથી. પ્રતીત એટલે શ્રદ્ધા. આત્મા નામનું દ્રવ્ય એટલે વસ્તુ, પદાર્થ જગતમાં હોવા છતાં આપણને કેમ જણાતો નથી? વિશ્વાસ નથી આવતો. આજકાલ તો ભણેલા છોકરાઓ શું કહે કે આત્મા નામનો પદાર્થ હોય તો દેખાય નહીં, જેમાં પુસ્તક વગેરે છે તેમ હોય તો દેખાય નહીં. દેખાય નહીં માટે છે જ નહીં. તો એમને આપણે પૂછીએ કે ભાઈ આ ઠંડી ગરમી તમને દેખાય છે? તો કે દેખાતી તો નથી, પણ અમને અનુભવાય છે શરીર સ્પર્શ થવાથી શરીરે. તો પછી તમે આત્માને જોયો તો નહીં, આંખે તો ન દેખાયો, તો તમે આ તો જ્ઞાન તમારા સ્પર્શ ઇન્દ્રિય વડે કર્યું. તો તેવી રીતે તમે આત્માને થોડો તમારી બુદ્ધિથી વિચારો કે આ દેહમાં આંખ હોવા છતાં મળદું કેમ જોઈ શકતું નથી? કાન હોવા છતાં મળદું કેમ સાંભળી શકતું નથી? તો કે એમાંથી કોઈ વસ્તુ નીકળી ગઈ. બસ તો એ નીકળી ગઈ, એ જ આત્મા હતો. જે મોટર હોય, બધા જ મશીનરી હોય, પણ પેટ્રોલ ન હોય તો ચાલે નહીં. તેમ આત્મા છે તો બધું છે, એને લઈને જ બધી આ લીલા છે. ગમે એટલું બાગ બગીચો સુંદર દેખાતો હોય, પણ આ બધા પાંદડાઓમાંથી જીવ દ્રવ્ય નીકળી જાય તો બધું સૂકું ખાક થઈ જાય, એને જોવું ન ગમે. એટલે બધી લીલા ચેતનને લઈને છે. પણ એવી સુપ્રતીતિ જેને આવે, તત્વનો બધી રીતે વિચાર કરવાથી જેનામાં શ્રદ્ધાન આવી જાય કે ખરેખર આત્મા નામે દ્રવ્ય જગતમાં તો છે જ. ભલે મને ન દેખાય, મને એટલે જ્ઞાન બળે તો દેખાય, પણ આ ચર્મચક્ષુથી ન દેખાય, તેથી કંઈ નથી એમ ન કહી શકાય. સુપ્રતીતપણે બંને એટલે જળ ને ચેતન
જડ એવો પૂતગલ, આ શરીરાદિ ચેતન એવો આત્મા, એ બંને જેને સમજાઈ જાય કે હા આ પૂતગલનું સ્વરૂપ રૂપ રસ ગંધ સ્પર્શ અને આ જ્ઞાન દર્શનમય આત્મા અનંત ગુણનો ધણી, જેનામાં અનંત શક્તિઓ છે. આ બધી પૂતગલ ભગવાને કહ્યું કેવળ જ્ઞાનથી કે 6 દ્રવ્યોમાં અનંત શક્તિ છે. એક જીવ દ્રવ્યમાં જ નહીં, પૂતગલ દ્રવ્યમાં અનંત શક્તિ. એક એટમ બોમ્બ ફોડે તો કેવું થાય? હજુ જ્ઞાનીઓ કે હજુ એક પરમાણુમાં અનંત શક્તિ છે, ના કરતો અનંત ગણી. આ તો જેટલી પ્રયોગે કરીને આ જીવ એમાંથી કાઢી શક્યો, બાકી તો હજુ એમાં અનંત શક્તિ છે. ધર્માસ્તિકા, ધર્માસ્તિકા, આકાશ, કાળ બધા જ અનંત શક્તિવાળા દ્રવ્યો છે. પણ આપણા જેવા જ્ઞાની જીવ તે બધા પૌદ્ગલિક શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે, આ વૈજ્ઞાનિકો. પણ આત્મશક્તિને બહાર લાવવા માટે પ્રયત્ન કરનારા કેટલા? જૂજ આંગળીને ટેરવે ગણી લઈએ તેટલા પણ માણસ. ખરેખર કૃપાલદેવ એ સ્વ આત્મશક્તિનો પ્રકાશ કરનારા કોઈક વિરલા જ્ઞાની પુરુષ છે. તો એ બહાર લાવે છે. એ શક્તિઓ કેવી બહાર લાવે કે એને પછી એને અહીંયાથી જોવા માટે કોઈ પદાર્થની જરૂર જ નથી. સીધું ડાયરેક્ટ આખું વિશ્વને જોઈ શકે. કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે કઈ વ્યક્તિ બહાર રહે. એટલે બધી શક્તિઓ પ્રગટે એના માટે કોઈ બાહ્ય પૌદ્ગલિક પદાર્થની જરૂરત જ નથી. અહીંયા બેઠો 14 રાજલોકને જાણી શકે, જોઈ શકે એવી અનંત અનંત શક્તિઓ આપણા આત્મામાં પડી છે. ભગવાન તીર્થંકરો તો એમ કે જ્યારે કેવળ જ્ઞાન થાય ને ત્યારે એને 14 રાજલોક દેખાય, જેટલું છે તેટલું દેખાય. પણ એ કરતા એવા અનંત 14 રાજલોક હોય તો પણ એ જોઈ શકે એવી અનંત શક્તિ કેવળ જ્ઞાન મળેલી છે, જાણી શકે અને કેવળ દર્શન વડે જોઈ શકે. પણ છે જેટલું છે જેટલું જુએ, ન હોય તો ક્યાંથી જુએ? તો કેવળ જ્ઞાનની તાકાત કેટલી! કેવળ દર્શનની, કેવળ જ્ઞાન વડે જાણે, કેવળ દર્શન વડે જુએ. આ બધા આત્માના અનંત, જેનું કોઈ અંત જ નથી, એનું કોઈ છેડો જ ન દેખા એવી કોઈ વસ્તુ છે. જેમાં આકાશ છે, આકાશ અનંત છે. જ્ઞાનીઓની દ્રષ્ટિમાં દેખાય તે આકાશ નથી. આકાશ એટલે જે પોલાણ, જે આપણને જગ્યા આપે તેનું નામ આકાશ છે. આકાશ નામનું દ્રવ્ય છે. એ જો ન હોય તો આપણને સ્થાન ન મળે. ધર્માસ્તિકાયનું દ્રવ્ય આ વિશ્વમાં ન હોય તો આપણે અહીંયા બેસી જ ન શકીએ, સ્થિર ન રહી શકીએ. અધર્માસ્તિકાય નામનું દ્રવ્ય જો આ વિશ્વમાં સર્વત્ર ન હોય તો આપણે હલી ચાલી નહીં શકીએ. કાળ દ્રવ્ય જો ન હોય તો વસ્તુનું પરિણામ જ ન થાય. અને પૌદ્ગલિક દ્રવ્ય ન હોય તો આ બધી માથાકૂટ જ મળી જાય. જીવમાં હોય, પૂતગલમાં હોય તો પછી માથાકૂટ જ શું છે? આ ઝઘડો બેનો જ છે. જીવને પૂતગલ અનાજથી ભેગા થઈ ગયા, ત્યાં બધું દુઃખ ઊભું થયું છે. બાકી જીવ તત્વમાં રહે, પૂતગલમાં રહે તો કોઈને કંઈ લેવા દેવા નથી. પણ જીવને અજીવ બે અનાદિકાલથી ભેગા હોવાથી જ આશ્રવ, સંબર, બંધ, મોક્ષ, નિર્જરા આ બધા તત્વો ઊભા થયા છે, પાપ પુણ્ય વગેરે. નહીં તો એ બીજા તત્વોની જરૂર જ નથી. હવે આ બેને ભિન્ન પાડવા છે, જીવને અજીવને. એટલે સમજાવે છે કે ભાઈ આ આશ્રવને છોડ. આ રાગદેશાદી ભાવો અજ્ઞાનથી તને કર્મોનો આશ્રવ થાય, પછી કર્મોનો બંધ થાય, એના ફળ તને ભોગવવા પડે નરક નિગોદાદીમાં. એટલે હવે એને છોડવા માટે સંબર તત્વને ઉપાધિ છે એ ગ્રહણ કર. નિર્જરા તત્વને ઉપાધિ ગણીને કર્મોની જ્ઞાન ધ્યાન બળે નિર્જરા કર, તો તું મુક્તિને પામીશ. આવા અને પાપ પુણ્ય છોડ. પહેલા અશુભ પાપમાંથી શુભ પાપ, અશુભ પાપ એ અશુભ જ છે. પાપ છોડીને પહેલા પુણ્યને ગ્રહણ કર, પછી પુણ્યને છોડીને પોતાના સ્વભાવમાં આવ. જે ભગવાન ત્યાં હું તત્વ બોધ્યું છે એની સમ્યકપણે શ્રદ્ધા થવી જોઈએ. તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શન. એટલે અહીંયા એ જ વાત કરે છે. જડ અને ચૈતન્ય તમે માનો કે ન માનો, જ્ઞાનીઓ કહે એ બંને દ્રવ્યનો સ્વભાવ તો જુદો જ છે. જેમ કે આપણે આ શરીરને જ આત્મા માનીએ છીએ, તેથી આ શરીર આત્મા થઈ જાય. હું માનું છું ને, તું માને એથી શું થઈ ગયું?
જગતમાં જે પદાર્થ જે રીતે છે એમ જ રહેવાના છે. તું માન કે ન માન. તો કે શું ફરક પડી ગયો? ફરક આ પડ્યો કે તે જડ એવા શરીરને તારું માનવાથી તારો અહમ ભાવ, મમત્વ ભાવ વધી ગયો. શરીરને કારણે રાગદેશ વધી ગયા, કશાય ભાવો વધી ગયા. બસ એ તને સંસારમાં રજડાવે છે. બાકી પદાર્થો જે છે તેમ જ છે. તું માને કે ન માને એથી કંઈ એ વ્યવસ્થામાં કંઈ ફેર ન પડે. હું તો નથી માનતો કે સ્વર્ગને આ નરક વગેરે છે. હું નથી માનતો. તું નહીં માન તો નરક જેવા કામ કરો, જઈને પડ ત્યાં. પછી કહેજે કે મારી ભૂલ થઈ ગઈ, શું હવે નથી માનતો તેથી કંઈ નરક ગતિ ટળે નહીં. જેવા કામ કરે તે હું ત્યાં જવું જ પડે. કોઈ ચોરે ચોરી કરી હોય, પકડાઈ જાય, એને કોર્ટમાં ઊભો કરે. પછી પેલો એમ કે સાહેબ હું તો જાણતો જ નહોતો કે આ ચોરી કરે એને આવી રીતે આપ પકડીને આ જેલમાં નાખો. હું તો જાણતો નહોતો સાહેબ. તો કે ભાઈ તું જાણતો નહોતો? તું ભારતનો નાગરિક હોવાથી તને જેવા અધિકાર છે જીવવાના વગેરે, તેમ તને આ કામ ન કરવા એ પણ તારે જાણવું જોઈતું. છતાં નથી જાણતો તો હવે જાણી લેજે કે એની શું શિક્ષા છે. અહીંયાથી તને જેલમાં મોકલીશું, ત્યાં કેવા દુઃખ પડશે ત્યારે તને ખબર પડશે ને. ત્યારે તું બરોબર જાણીશ ને. તો બીજી વાર તું આવું પાપ ન કરે. માટે હવે તું આ જાણી લે. પછી બીજી વાર તને લાગે કે આ દુઃખ છે તો બીજી વાર નહીં કરતો. બાકી જાણે કે હવે માફ કરી દે, મને માફ કરી દો, એ ચાલે નહીં. એન ઇગ્નોરેશિયા ઓફ નો એક્સક્યુઝ. હા, એટલે અજ્ઞાનતાની કોઈ માફી નથી કે ભાઈ મને તો ખબર નથી. તેમ અહીંયા કે પાપનું ફળ આવું નરક આવે મને તો ખબર જ નથી. હા, એની કોઈ માફી નથી. એને ફળ તો ભોગવવા જ પડશે. એટલે કૃપાલુ કે છે કે જે પૂર્વે બાંધ્યા શુભા તે ભોગવતા જો સોચ કરો છો, અશુભ કર્મ બાંધે પૂર્વે બાંધેલા જો સોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે તેવા તો બંધાતા નથી. કે ભાઈ હવે શું કરીએ, ભૂલ થઈ ગઈ, ભૂલની માફી નથી ભોગવો. પણ તમને આ દુઃખ લાગતું હોય ને તો નવા કર્મ એવા બાંધશો નહીં, એવા કામો એવા કરશો નહીં કે તમને ફરી જ આવા દુઃખો આવે. આ જ એનો ઉપાય છે. મેં પાપ કર્યું બધું માફ કરી દો, ન ચાલે. હવે તમે ન તમને ઠીક લાગતું હોય, પાપ લાગતું હોય તો નહીં કરો ભવિષ્યમાં. એટલે આ પ્રતિથી સંપૂર્ણપણે આવી જોઈએ કે જળ ને ચેતન બે દ્રવ્યો જુદા છે. જીવ અજ્ઞાન વશ જો જળને પોતાનું માની અને જળના નિમિત્તે રાગવેશ કરશે તો કર્મનો બંધ અવશ્ય થશે. જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સાવ જુદો છે. સુપ્રતીતપણે એટલે સારી રીતે પ્રતીત શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધાપણે બંને જેને સમજાય છે તેને સ્વરૂપ ચેતન નિજ બંને જુદા ભાષ્યા. તો મારું એમાં કયું દ્રવ્ય? તો કે એને સ્વરૂપ ચેતન નિજ. ચેતને સ્વરૂપ નિજ છે, મારું છે. ચેતના સ્વરૂપ એવો આત્મા તે હું છું અને જળ છે સંબંધ માત્ર. જળ તો મારા સંબંધમાં છે, હું જળરૂપ નથી. એ મને જળ એવા કર્મો, નો કર્મો, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ એનો મને સંયોગ થયો છે. કર્મો મેં એવા ભાવો કર્યા એટલે. બાકી એ કર્મ રૂપ હું નથી, એ જળ રૂપ હું નથી. અથવા તે સ્વરૂપ ચેતન નિજ જળ છે સંબંધ માત્ર, અથવા તે જળ તે જ્ઞેય છે પણ પર દ્રવ્યમાં છે. આ બધા દેખાય છે તે પદાર્થો, તે બધા જળ છે પણ તે જ્ઞેય પદાર્થો છે, જણાય છે. પણ એ મારું દ્રવ્ય નથી, પૌદ્ગલિક દ્રવ્ય, પૂતગલ દેખાય. માટે મારાથી તો સાવ જુદું છે. સ્વરૂપ ચેતન નિજ જળ છે સંબંધ માત્ર, શરીરાદિ કે પૂતગલાદિ. પણ અથવા તે જ્ઞેય, જ્ઞેય એટલે જ્ઞેય પદાર્થો છે પણ પર દ્રવ્યમાં છે, એ મારા દ્રવ્યો નથી. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, એવો આત્માનુભાવ નો પ્રકાશ જેને ઉલ્લાસમાન થયો એટલે પ્રગટ થયો. અર્થાત જેને દેહથી ભિન્ન એવા આત્માનો અનુભવ થયો, અર્થાત આત્મજ્ઞાન થયું.
સાક્ષાત આત્મા અનુભવ થયો. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો. ત્યારે શું થયું? જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. આત્માનો અનુભવ થયો. એને હવે જડ એવા પૂતગલો પ્રત્યે પછી અનાસક્ત ભાવ થાય છે. આ પૂતગલ મારું જ નથી, શરીર મારું જ નથી, તો પછી એની સેવામાં જ રાત દિવસે કાઢે નહીં. એનું મમત્વ ગયું, મારાપણું એના માટે મથે જ નહીં. એમ તેને જડથી ઉદાસી થાય અને તેને જ આત્મવૃત્તિ થાય છે. તેની જ વૃત્તિ આત્મા તરફ વળે છે. આપણે હમણાં દેહાધ્યાસને લઈને દેહ તે જ હું, શરીરે જ હું, એ ઇન્દ્રિયો જ મારી, એના માટે આપણે રાત દિવસ મથીએ છીએ. જ્યારે સમજાઈ જશે બરોબર કે હું તો આ દેહથી ભિન્ન છું, એવો અનુભવ જ્યારે થઈ જશે ત્યારે પછી કે સહજ રીતે તમને જડથી ઉદાસી થશે. ઘર, કુટુંબ, મકાન, દુકાન, કુટુંબ, આ શરીર બધાથી ઉદાસ ભાવ થઈ જશે. ઉદ આસન, ઉદાસીન ભાવ. ઉદ એટલે અધર, આસીન એટલે બેઠું, બેસવું એટલે પછી તે ક્યાંય લેપાશે નહીં. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. પછી કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. પછી એને કાયાનો મોહ મટી ગયો. દેહથી ભિન્ન એવા પોતાના આત્મ સ્વરૂપનો જેને અનુભવ થયો તેને કાયાની વિસારી માયા, માયા એટલે મોહ, કાયા એટલે શરીર, તેને કાયાનો મોહ મટી ગયો. જેનો દેહાધ્યાસ છૂટી ગયો તેને પછી કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા, સ્વાત્મ સ્વરૂપમાં તે સ્થિત થયા. આવા નિર્ગ્રંથ, આ નિર્ગ્રંથ મુનિઓ આવા હોય. એની વ્યાખ્યા કૃપાલદેવે કરી. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ તે જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોય. આત્માનુભવી ગુરુ કેવા હોય? તો કે જેને ક્ષણ ક્ષણ અસ્થિરતા ચિત્તમાં ન હોય. આપણી જેમ ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ, વિભાવિક આ બધો વિભાવ છે. પર પદાર્થમાં આપણી રુચિ, આસક્તિ, એ બધો વિભાવ, એ વિભાવિક મોહ તેને હોય નહીં. પર પદાર્થોને માટે તે ઝૂરે નહીં. એને કોઈ એની પડી નથી પર પદાર્થોની. કોને? આત્માનુભવીને. એને પોતાના અંદર જ અનંત સુખ વેદનમાં આવ્યું, એ સુખામ બીજા માટે ફાંફા મારે. એમ ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ તે જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ છે. તે ખરા આત્મા અનુભવી ગુરુઓ કે જે આત્મા કૃપાલુ કે જે આત્મ વિચારે કરીને મુનિ તો નિરંતર જાગ્રત રહે. એને ક્યાંય પ્રમાદ મોહ હોય નહીં. પ્રમાદ પડે નીચો આવી જાય. એટલે આવી જેને જાગૃતિ છે તે જ ખરો નિર્ગ્રંથ છે. એટલે જેને કાયાની માયા મોહ વિસારી દીધો છે, ભૂલી ગયા છે, અને સ્વરૂપે જે સમાયા એવા આત્મજ્ઞાની નિર્ગ્રંથ પુરુષોનો પંથ, એમણે ઉપદેશેલો માર્ગ, તે જ ભવ અંતનો ઉપાય છે. ભવ એટલે સંસાર. સંસારનો અંત આણવો હોય. સંસાર એટલે શું? ચાર ગતિ: દેવ, નારકી, મનુષ્ય, તિર્યંચ. એ ચારેય યોનિઓમાંથી બહાર નીકળવું. કોઈ કાળે આ ચાર ગતિમાં જવું જ નહીં. અર્થાત પંચમ ગતિ મુક્તિને મેળવવી, તેનું નામ છે મુક્તિ. પણ આ ભવ એટલે આ ચાર ગતિ. એ ચારેય ગતિનો અંત કેવી રીતે આવે? તો કે આ નિર્ગ્રંથનો પંથ આરાધે તો. નિર્ગ્રંથ, નિહી ગ્રંથ, જેની મિથ્યાત્રૂપી ગ્રંથિ છેદાઈ ગઈ, તેને લઈને ચારિત્ર મોહની જેની કેળ ભાંગી ગઈ. ચારિત્ર મોહ પણ સમય સમયે ક્ષીણ થવાના જ ક્રમમાં છે. એવા નિર્ગ્રંથ પુરુષોનો જે પંથ છે ઉપદેશેલો, તે જ ભાવ અંતનો ઉપાય છે. જડને ચેતન બને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પર દ્રવ્ય માય છે.
એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. હવે બીજી ગાથા, એની પણ 8 લીટી છે, પછી આ પદ પૂરું થાય છે. દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે. દેહ જીવ આપણને એક રૂપ ભાસે. દેહ ને આત્મા જુદા નથી ભાસતા. આપણે તો દેહ જીવ ને જીવે દેહ, જે કોઈ બધું શેડ ભેળ એક જ છે. દેહમાં આત્મબુદ્ધિ અથવા આત્મામાં દેહ બુદ્ધિ, એમ બધું એક સાથે મેળ શેડ ભેળ વાળું ભાસે. દેહ જીવ એક રૂપે ભાસે છે. શાના કારણે? અજ્ઞાન વડે. આપણને અનાદિકાલનું અજ્ઞાન ચાલ્યું આવે કે દેહ તે જ હું. જે દેહમાં જન્મે તે રૂપ પોતાને માને. દેવલોકમાં જાય તો હું દેવ, નરકમાં જાય તો હું નારકી, મનુષ્યમાં આવે તો હું મનુષ્ય, એમાં પછી સ્ત્રી કુલમાં સ્ત્રી અવતાર લે તો હું તો સ્ત્રી, હું તો પુરુષ, હું તો વાણિયો અથવા હું પશુ. જે યોનિમાં જાય તે રૂપ આત્મા પોતાને માને છે. નાની પુરુષે એની માન્યતા સાવ જૂઠી છે. એ આત્માનું સ્વરૂપ છે જ નહીં, એ કર્મનું સ્વરૂપ છે. દેહ જીવ એક રૂપે ભાસે છે, પણ અજ્ઞાન વડે. અજ્ઞાન ચાલ્યું આવે છે માટે ભાસે. અને સત્પુરુષના બોધે જ્ઞાન થઈ જાય તો પછી એમ ન ભાસે. પછી જે રૂપે પોતે છે તે રૂપે જ ભાસે. દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. આપણી ક્રિયા પણ પછી તે રૂપ થાય. જેમ કે દેહ તે હું, આ દેહમાં ઇન્દ્રિયો મને મળી મારી, એટલે હવે ઇન્દ્રિયો તે મારી, શરીર મારું, એટલે હવે ઇન્દ્રિયો જે છે તે હું મેળવું તો સુખી થાઉં. એટલે જ્યાં જેવી શ્રદ્ધા તે રૂપ તેની ક્રિયા. શ્રદ્ધા એ છે કે દેહ તે હું, એ કેમ સુખી થા માટે એના પ્રયત્ન કરું. એટલે કૃપાલદેવ કે ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. ક્રિયા કરવાની પ્રવૃત્તિ પણ જેવી સમજણ હોય તે પ્રમાણે થાય. જેમ સંસારમાં આજે આપણે સુખ બુદ્ધિ છે, તો સંસારમાં ધનાદિ કુટુંબાદિ મેળવવાનો પ્રયત્ન કેમ કરીએ? એ હોય તો સુખ એમ માનીએ છીએ. એટલે જેવી શ્રદ્ધા તેવી આપણી ક્રિયા અથવા ચારિત્રની પ્રવૃત્તિ થાય છે. દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, પણ ખરેખર તેમ નથી. આત્મસિદ્ધિમાં એના માટે 2 ગાથા લખી. ભાસ્યો દેહાધ્યાસથી આત્મા તે સમાન, બંને એક ભાષે, પણ તે બંને ભિન્ન છે, જુદા છે. પ્રગટ લક્ષણે ભાન. આ લક્ષણ તમે કે લક્ષણ લો. આત્માનું લક્ષણ શું? તો કે જ્ઞાન દર્શન, જાણવું જોવું. અને પૂતગલનું લક્ષણ શું? તો કે રૂપ રસ ગંધ સ્પર્શ, એના ગુણો. તો કે તો સાવ જુદા છે. તો કે જો તું લક્ષણથી જોઈએ તો તને પણ આ દેહ ને આત્મા ભિન્ન ભાસ છે. વળી બીજી ગાથા કહી. ભાષ્યો દેહાધ્યાસથી, દેહાધ્યાસ દેહનો અનાદિનો અભ્યાસ થઈ ગયો ગાઢ કે દેહ તેજું. એના કારણે આ ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન ભાષ્યો, પણ તે બંને ભિન્ન છે, જુદા છે. કેમ? જેમ અસી ને મ્યાન. ફરી બીજું દૃષ્ટાંત આપ્યું આપણને સમજાવવા કે આપણને તો મ્યાન જ દેખાય, ખોખું તલવારનું, અને અંદર તો આખી તલવાર રહેલી છે, અને કિંમત તલવારની છે, ખોખાની નહીં. તેમ આપણને તો આ બધા દેહ જ દેખાય. એમાં રહેલો તલવાર જેવો અનંત, એના કરતો અનંત ગુણો કિંમતી આત્મા એ દેખાતો જ નથી. છતાં આપણને ન દેખાય, છતાં એમાં મ્યાનમાં તલવાર છે કે નહીં? તો કે તો છે જ. તો કે ભલે તને આત્મા ન દેખાય, પણ આ શરીરમાં તો આત્મા છે જ. તું માને ન માને તેથી શું થઈ ગયું?
તું ન માને એથી કંઈ ફરક પડતો નથી, પણ તારા આત્માને અનંત દુઃખ ભોગવવા પડશે. માન્યતા મિથ્યા હોવાથી, તારું જ્ઞાન મિથ્યા, તેથી તારું શ્રદ્ધાન મિથ્યા, અને તેતું ચારિત્ર પણ મિથ્યા, એટલે તારું વર્તન મિથ્યા, રાગદ્વેષવાળું હોવાથી તું આ ચાર ગતિમાં જ કૂટાઈ પીટાઈશ. એને સમ્યક કરી દે તો બધું છૂટી જશે. દેહ જીવા એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમાં થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. આ જીવની ઉત્પત્તિ થઈ, આ રોગ આવ્યો, હવે મને શોક થાય છે કે મને દુઃખ થાય છે, હવે હું મરી જઈશ, એ બધી ક્રિયાઓ દેહની છે. અને આપણો આત્મા અજ્ઞાનથી માને કે આ બધું મને જ થઈ રહ્યું છે. દેહનો સ્વભાવ, મૃત્યુ થાય તો દેહનું થાય, દુઃખ આવે તો જ્ઞાનીઓ કે દેહમાં આવે. આત્મામાં તો સુખે નથી ને દુઃખે નથી, એ તો પોતાના અનંત સ્વાભાવિક જે સ્વભાવ છે એનું સુખમાં એનાથી જીવે છે. આ કંઈ શાતા સાથાથી જીવતો નથી. એટલે શાતા સાતા વેદની તે પણ દેહમાં, મૃત્યુ પણ દેહને, શોક આવે તે પણ આ દેહના કારણે, કર્મોને લઈને, રોગ આવે તે પણ કર્મોના કારણે. એટલે છે બધું પૂતગલના કારણે. અને આ જીવ માને કે આ બધું મારે જીવને લઈને થયું. હવે જીવની ઉત્પત્તિ, ઉત્પન્ન તો થયો છે દેહ, આમાં જીવ તો આવ્યો છે ગર્ભમાં. ત્યાં જે પ્રવાહી માંથી એ ધીમે ધીમે ઘટ થતા એ આખો આકાર બનીને મનુષ્ય રૂપ બને છે કર્મના કારણે. તે તો પૂતગલનો આકાર છે બધો. એ જીવ ક્યાં જન્મ્યો? જીવનો આકાર ક્યાંથી થયો? જીવ તો જે રૂપે કર્મને અહીંયા આવ્યો છે, આમાં જેવા કર્મો તે પ્રકારે આ દેહ ધારણ થયો છે. એમ જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ એ બધું પૂતગલને છે, આ શરીરને છે. મૃત્યુ આત્માને નથી, આત્માનો જન્મ જ નથી તો મૃત્યુ ક્યાંથી હોય? દેહનો સ્વભાવ, આ બધો સ્વભાવ તો દેહનો, પણ જીવ પદમાં જણાય. અજ્ઞાનના કારણે આ જીવમાં જણાય કે આ બધું મને જ થઈ રહ્યું, હું દુઃખી થઈ રહ્યો. આ શોક જો, આ મને કેટલું દુઃખ, મને મરણ આવશે કે મને રોગ આવી ગયો, આ જીવ મારો ઉત્પન્ન થયો, હવે મરી જશે. પણ આ બધી દેહની ક્રિયા અજ્ઞાનવશ જીવને આત્મામાં જણાય છે. જ્ઞાન થઈ બધું નીકળી જશે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ. આ કયા કાળથી આ માન્યતા ચાલી આવે? અનાદિકાળથી એ જ માનતા ચાલી આવે કે દેહ તે જ હું. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ, એક રૂપ દેહને આત્મા, દેહને પૂતગલ કે જળને ચેતન મને એક જ છે, એવા મિથ્યાત્વ ભાવ, જૂઠાપણાનો ભાવ અનાદિથી ચાલ્યો આવે છે. દેહન એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ, પણ નાની ના વચન વડે દૂર થઈ જાય છે. જ્ઞાની પુરુષના વચનરૂપી લાકડીનો પ્રહાર થાય તો આ કર્મરૂપી રસનો ગોળો ફૂટી જાય. એ માન્યતાઓ બધી જ નીકળી જાય. અને એ ભૂલ મિથ્યાત્વ નીકળી ગયું કે પછી એને આનંદગંજીની જેમ આનંદમય દશા લાગે. અબ હમ અમર ભય ન મરેંગે, યા કારણ મિથ્યાત્વ દિયો તજ ક્યું કર દેહ ધરેંગે. અબ હમ અમર ભય ન મરેંગે. આનંદગંજી કે અમે તો અમર બની ગયા, હવે અમે મરવાના જ નથી. કેમ તમે મરવાના નથી? હજુ દેહ ધારણ કરેલો ને મરવાના નહીં તમે? આ જગતમાં કોણ અમર થયું? બધાને જ મરવું પડે. તો કે મરનાર જુદો, અમે તો આ દેહથી ભિન્ન થઈને બેઠા છીએ. પ્રભુ શ્રી કે આ દેહથી ભિન્ન થઈને બેઠા છીએ, એટલે આ દેહમાં ચકરી ચડે, બેમાન થઈ જવાય, જોઈને અમને મજા પડે છે. તેમ આનંદગંજી કે અમે તો આ દેહથી ભિન્ન થઈ ગયા. આ દેહ જન્મ્યો, દેહ મરે, અમે જન્મ્યા જ નથી, અમે મરવાના જ નથી. જે અમારી મિથ્યાવી માન્યતા હતી કે અમે મરી જવાના, એ નીકળી ગઈ. આત્મા તો અજર અમર શાશ્વત છે.
એટલે હવે અમે મરવાના જ નથી, અમે અમર મરી ગયા. એટલે એવી શ્રદ્ધા છપની જેને થઈ જાય, હું આત્મા છું, નિત્ય છું, કોઈ કાળે મારું મરણ છે જ નહીં, તો આ અમર બની ગયા આપણે. નાનીઓ બધું સાધન આપ્યું, હવે એને બરોબર વિચારીને ભાવ દ્રઢ કરી દે તો એનું મૃત્યુ ટળી જાય. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ પણ નાનીના વચન વડે દૂર થઈ જાય છે. પૂજ્યપાદ સ્વામીએ સમાજ સત્સંગમાં કહ્યું, મૂળ સંસાર દુઃખોનું દેહમાં આત્મબુદ્ધિ તે તજી ઇન્દ્રિય વ્યાપાર બાહ્ય અંતર પે સજે. મૂળ સંસાર દુઃખોનું શું? દેહમાં આત્મબુદ્ધિ, દેહ તે જ હું. એટલે પછી દેહ હું તો એના સગા સંબંધીઓ બધા મારા, સ્ત્રી પુત્રાદિ મારા, અને આખું જગત મારું, આ ધન જેટલું મેળવું મારું, એમ અહમ મમત્વ ભાવ એને પોસાય છે. એ જ સર્વ દુઃખનું મૂળ છે. એટલે પૂજ્યપાદ સ્વામી જ્ઞાની પુરુષ હતા. એ કે મૂળ સંસાર દુઃખોનું મૂળ શું? તો કે દેહમાં આત્મબુદ્ધિ. અને માટે આ ઇન્દ્રિયોના વેપાર બધા તજી દઈ હવે તું અંતર પેસ છે, અંતરાત્મતર વૃત્તિ વાળજે, નહીં તો તું ચાર ગતિમાં જ રજડીશ. વળી કહ્યું, બીજા દેહો તણુ બીજ આ દેહે આત્મભાવના, વિદેહ મુક્તિનું બીજ આત્મામાં આત્મભાવના. નવા નવા દેહ ધારણ કરવાનું બીજ શું? આ દેહે આત્મભાવના, દેહ તે જ હું, દેહ તે જ આત્મા. આ મિથ્યા ભાવના જો ટળી જાય તો બસ કામ થઈ ગયું. બીજા દેહો તણુ બીજા દેહ આત્મભાવના અને વિદેહ મુક્તિનું બીજ. મુક્તિનું બીજ શું? વિદેહ પણ આત્મામાં આત્મભાવના, આત્મામાં જ આત્મભાવના, દેહમાં આત્મભાવના નહીં. આત્મા છું એ જ મારું સ્વરૂપ છે એમ આત્મામાં આત્મભાવના કરતા તો કેવળ જ્ઞાન. આત્મ ભાવના ભાવતા જીવ લે કેવળ ના. આ મુક્તિનું બીજ છે. એટલે એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ નાનીના વચન વડે દૂર થઈ જાય છે. એટલે કહ્યું, હણે બોધ વિતરાગતા ચૂક ઉપાયામ. દર્શન કર્મોની ભેદ ભેદ દર્શન ચારિત્ર નામ. હવે દર્શન મો કહો, મિથ્યાત્વ કહો, અજ્ઞાન કહો, વિપરીત માન્યતા કહો, એક જ છે. એ બધે અણવાનો ઉપાય સત્પુરુષનો બોધ છે. બોધ એટલે વચન. એના જે વચનામૃતો જે સમજણ આપે, એ જે સમજણ લઈ લે અને એ પ્રમાણે માન્ય કરી દે તો એનું કામ થઈ ગયું. નાનીઓ સમ્યક જ્ઞાન આપે, જીવ એને જાણી લે, પછી એને શ્રદ્ધા કરી લે, સમ્યક દર્શન, અને પછી એ પ્રમાણે વર્તે. સમ્યક ચારિત્ર એ ત્રણેયની એકતામાં મોક્ષ છે. જાણે, શ્રદ્ધે, તે પ્રમાણે વર્તે, તેનું કામ થઈ જાય, તે મુક્તિ મેળવી લે. તો જ્ઞાનીના વચન વડે ભલેને અનાદિકાલનો મિથ્યાત્વનો ભાવ છે તે પણ દૂર થઈ શકે છે. હવે છેલ્લી બે લીટીમાં કહે છે, ભાસે જડ ચેતનનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ભાસે જડ ચેતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. જેને જળ અને ચૈતન્ય બે દ્રવ્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન ભાસે, કે જળ તો સાવ જુદું મારાથી, એ કોઈ કાળે જાણી જોઈ શકે નહીં ને હું તો જાણનાર જોનાર આત્મા સાવ આનાથી જુદો છું. મારા ગુણધર્મો જુદા છે. પૂતગલના મારામાં ગુણ નહીં, મારા પૂતગલમાં નથી. બંને દ્રવ્ય સાવ જુદા એમ જેને ભાસે, તે પછી બંને દ્રવ્ય પોતપોતામાં સ્થિત થાય છે. એટલે કે આમ તો નિશ્ચયને તો જળ જળમાં જ છે ને ચેતન ચેતનમાં જ છે. એની માન્યતામાં જ ભૂલ છે. આજે કે આત્મા જળરૂપ નથી થઈ ગયો, પણ એને માની લીધું છે કે હું આ દેહ રૂપ છું. તેથી કે આત્મા દેહ રૂપ થયો નથી. એટલે કે છે આ માન્યતા જો તમારી નીકળી જાય, મિથ્યાત્વ ગયું, તો બસ બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય. આપણી માન્યતા નીકળી જાય તો પછી પૂતગલ માટે જવા મારે નહીં, અહીંયા જ અનંત સુખ શોધે, અહીંયા જ અનુભવાય. એટલે પોતે પોતામાં સ્થિત થાય અને જળ જળમાં સ્થિત છે જ. ભાસે જળ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજ નિજ
રૂપે સ્થિત થાય છે. બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. બંને બે દ્રવ્યનું બનેલું વિશ્વ જળ ને ચેતન, જળ જળમાં સ્થિતિ પામે અને ચેતન એવું આત્મા પોતાના સ્વભાવમાં સ્થિતિ પામે. અને સ્વભાવમાં અનંત સુખ રહેલું છે. એને ક્યાંય સુખ માટે ક્યાંય જવાની જરૂર નથી. કૃપાલ કે શુદ્ધ બુદ્ધ ચેતન ઘન સ્વયં જ્યોતિ સુખધામ. આ આત્મ જ્યોતિ એ સુખનું ધામ છે. અહીંયા ઘર છે જ્યાં અનંત સુખ રહેલું છે. માટે કૃપાલ કે બીજું કહીએ કેટલું, હવે કેટલું કહીએ, પણ કર વિચાર તો પણ તું એ સંબંધી વિચાર કર, ખરેખર એમ છે કે નહીં, તો તને પણ અનુભવમાં આવશે. અમે કહ્યું એથી નહીં, તું પણ વિચાર કે ખરેખર આ દેહથી આત્મા ભિન્ન છે. વિચારશે તો તને પણ સમજાશે. આ કંઈ અંધશ્રદ્ધાનો વિષય નથી કે ભાઈ જ્ઞાની કહે તેમ નીચું ઘાલીને માની લેવાનું, પછી એમાં તર્ક કરવો નહીં, એવું નથી. સમજો પછી જ્ઞાનીઓ કે માનો તો એ વાત તમારા હાડોહાડ હૃદયમાં ઉતરી જશે. આત્મામાં ઉતરી પછી કોઈ કાળે નહીં ફરે. આ પ્રમાણે આ જળ ચેતન વિવેક કરવાનું આ કાવ્ય કૃપાલે લખ્યું તે પૂરું થયું. વિશેષ આપણે આવતીકાલે